કહેવાય છે કે જરૂરિયાત શોધની જનની છે। વધતા જતા ડીઝલના ભાવ અને ખેતીમાં થતા ભારે ખર્ચની સામે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કુબા ગામના ખેડૂત વાલજી ઠાકોરે એક અનોખો જુગાડ સફળ કરી બતાવ્યો। તેમણે સિંચાઈ માટે વપરાતા ડીઝલ એન્જિનમાં ઘર વપરાશના ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી ખેતી ખર્ચ અડધો કરી દીધો। વાલાજી ઠાકોરને યુટ્યુબ પર ટેકનિકલ વિડીયો જોતા વિચાર આવ્યો। તેમણે એન્જિનમાં જરૂરી ફેરફાર કરી ગેસ કીટ ફિટ કરી છે। આ અગાઉ 30 કલાક મશીન ચલાવતા અંદાજે 5000 રૂપિયાનું ડીઝલ વપરાતું હતું, જે હવે 2500 રૂપિયા થઈ ગયું છે। એકલા ડીઝલમાં ચલાવતો એટલે બહુ મોંઘું પડતું। હવે ગેસ લગાવ્યો છે એટલે મને ફાયદો થાય છે થોડો। એકલા ડીઝલમાં 1 કલાકે 1.5 લીટર ડીઝલ ખાઈ જતું। એકંદરે 30 કલાક મશીન ચલાવવા માટે 5000 ખર્ચો આવતો। હવે ગેસ લગાવવાથી 30 કલાક એન્જિન ચલાવવા માટે મને 2500 રૂપિયામાં ચાલી જાય છે। 1500 રૂપિયાનું ડીઝલ થાય, 1000 રૂપિયાનો બાટલો થાય, 30 કલાક એન્જિન ચાલી જાય, 30 કલાકમાં 10 વીઘા જમીન પી જાય। જે અમારા વાલાજી ઠાકોર તરફથી જે નવો જુગાડ અપનાવવામાં આવ્યો છે, જે ગેસનું કનેક્શન કરી અને મશીન ચાલુ કરી અને પાણી ખેંચવાનું કામ કરી રહ્યા છે, તે ખરેખર ખેડૂતો માટે પ્રેરણાદાયક છે અને ખેડૂતો માટે નફો પણ થઈ શકે। કારણ કે હાલના સમયમાં 90 રૂપિયાના ભાવનું ડીઝલ છે અને ગેસમાં તેમને નફો થાય છે, તો એમને જે 50%નો ફાયદો થાય છે। તો હું બીજા ખેડૂતોને પણ આવી રીતે વિનંતી કરીશ કે તમે પણ વાલાજી જોડેથી પ્રેરણા લો અને આવી રીતે ગેસનું કનેક્શન કરી અને પાણી ખેંચવાનું કામ કરો, તો તમને ખેડૂતોને આવનારા સમયમાં ખૂબ મોટો ફાયદો થઈ શકે છે। અહીંયા વાલાબાનું એન્જિન જોવા માટે હતું, કારણ કે એમને ગેસ ઉપર એન્જિન ચાલુ કર્યું છે। એટલે હું પણ એક મારા ગામમાં થઈને સુજલામ કેનાલ નીકળે છે, એટલે હું પણ એક એન્જિન ચાલવું છું। એટલે મારું કહેવા કેવી રીતે પરવડે, એટલે હું અહીંયા જોવા આવ્યો, પણ આ પ્રેરિત થઈ પણ હું પણ મારા ત્યાં આગળ પણ ગેસથી એન્જિન ચાલુ કરીશ। કારણ કે આ એન્જિન આમાં ડીઝલમાં પરવડે એમ નથી અને આ 50% ખર્ચની અંદર પરવડે એમ છે અને આજની ખેતી મોંઘી છે। પણ જો આવી રીતે એન્જિન જુગાડ કરીએ અને ગેસનાથી ચલાવીએ તો ખેતી પરવડે એમ છે। નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, એટલે કે એવું કહેવાય કે જરૂરિયાત એ શોધની માતા છે। ખેડૂતો હંમેશા ક્યાંક ને ક્યાંક અત્યારે હાલની જે સ્થિતિ છે કે એમનો ખેતીનો ખર્ચ વધી ગયો છે, ભલે વાતો થતી હોય કે આવક ડબલ થતી હોય, પણ છતાં ખેડૂતોને આવક થતી નથી। ત્યારે ખેતી હવે અહીંયા પાટણ જિલ્લામાં બારેમાસ એટલા માટે થઈ ગઈ છે કે નર્મદાની નહેર ને સુફલામ નહેર આવતા કેનાલો જે હોય છે, કેનાલોમાં પાણી આવવાનું ચાલતું। કારણ કે અહીંયા આ જે સરસ્વતી તાલુકો છે એ રેતાળ વિસ્તાર છે, અહીંયા લગભગ 600-800 ફૂટે બોરવેલથી ખેતી થતી હતી, હવે કેનાલથી થઈ છે। ત્યારે જે ડીઝલ એન્જિનનો વપરાશ થતો હતો, એમાં એક કાકાએ જે ડીઝલ એન્જિનમાં પ્રયોગ કર્યો, કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે। આ ડીઝલ એન્જિન જે મશીન મૂકીને જે ખેતીમાં પિયત કરવામાં આવતું હતું, એ પિયતમાં જ્યારે ડીઝલનો વપરાશ થતો ત્યારે ખર્ચો વધારે થતો હતો। પરંતુ કાકાએ ક્યાંક ને ક્યાંક યુટ્યુબ ઉપરથી જોઈને, અથવા તો કહે કે નવરો માણસ ક્યાંક ને ક્યાંક નવું શોધે, તો કાકાએ ગેસના બાટલાથી અત્યારે આલી જે ડીઝલ મશીન કહેવાય છે, એ મશીન ચાલુ કર્યું છે અને અત્યારે હાલ એવો લગભગ 6000 લોકોને જે ફૂટ પાણી છે, એ જે 6000 ખેતરોમાં જે ફૂટ દૂર છે એ લોકોને પાણી આપે છે। અને અત્યારે હાલ એ ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક રાહત થઈ છે, કારણ કે આ જે ખર્ચો લગભગ પહેલાં 5000 એક દિવસનો થતો હતો, એ હવે ઘટીને 2500 થયો। અને બીજું આમાં અત્યારે જે ઘઉં છે બીજા વાવે અમે 6 પાણી આપવા પડે, એટલે હાલ ખેડૂતોને થોડો ફાયદો થયો છે। કાકાએ પણ આ જુગાડ કરીને 2 પૈસા એમને પણ ક્યાંક ને ક્યાંક ભેગા કર્યા છે। આમ કહેવાય ને કે આપણે જરૂરિયાત એ શોધની માતા, એ આનો ઉત્તમ નમૂનો છે। અલ્કેશ પંડ્યા, GSTV।